તો આ તરફ મહેશ વસાવાએ રાજીનામું આપવા મુદ્દે ભાજપ નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, સત્તાવાર રાજીનામું નથી મળ્યું। મહેશ વસાવાની પક્ષ કે પાર્ટીના કોઈ નેતા સાથે વાત નથી થઈ। રાજીનામું મળ્યા પછી મોવડી મંડળ ચર્ચા વિચારણા કરશે તેવું પણ કહ્યું છે। જો કે મહત્વની વાત એ છે કે 1 વર્ષ પહેલા ભાજપમાં મહેશ વસાવા જોડાયા હતા અને આજે 1 વર્ષ બાદ તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે। અંદર છેલ્લા લગભગ 1-1.25 વર્ષ પહેલા જોડાયેલા બીટીપીના नेता श्री महेश वसावा जो आदिवासी नेता है અને દિગ્ગજ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાના પુત્ર પણ છે અને તેમણે સોશિયલ મીડિયામાં પોતાની એવી લાગણી પ્રદર્શિત કરી છે। સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે કે તેઓ રાજીનામું આપી રહ્યા છે, પરંતુ પક્ષને હજી સુધી તેમનું કોઈ અધિકૃત રાજીનામું મળ્યું નથી અથવા તો પક્ષના કોઈ મોવડી મંડળ સાથે તેમણે કોઈ વાત કરી નથી। પરંતુ રાજીનામું પક્ષને મળે અથવા તો મોવડી મંડળ સાથે વાત કર્યા બાદ પક્ષનું મોવડી મંડળ એ અંગે વિચાર કરી એમની સાથે પરામર્શ કરી અને કોઈ પણ નિર્ણય લેશે અને નિર્ણયની ધ્યાન ચોક્કસ ભારતીય જનતા પાર્ટી દ્વારા મીડિયાને જણાવવામાં આવશે। તો એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે। મહેશ વસાવા કે જેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો અને ત્યારબાદથી હવે યજ્ઞેશ દવેની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે એ કહ્યું છે કે હજુ સુધી સત્તાવાર રીતે રાજીનામું નથી મળ્યું, પરંતુ મહેશ વસાવા દ્વારા એ આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેમના જે કામ છે તેને ન્યાય નથી મળી રહ્યો અને એ જ આક્ષેપ સાથે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે। જો કે મહેશ વસાવા કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ઝઘડિયા બેઠક પરથી તેમણે ઉમેદવારી પત્ર પણ ભર્યું હતું અને ત્યારબાદ એ તકરાર પણ પિતા અને પુત્ર બંને વચ્ચે જોવા મળી હતી અને ત્યારબાદ મહેશ વસાવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ એ સમયે પરત ખેંચ્યું હતું અને ત્યારબાદ માર્ચ 2024માં તેઓ ભાજપ સાથે જોડાયા હતા। CR પાટીલના હસ્તે તેમણે ખેસ પણ ધારણ કર્યો હતો અને એ લોકસભાની ચૂંટણી દરમિયાન જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા ત્યારે તેમણે એ જ વાત કરી હતી કે આખો દેશ ભાજપ સાથે જોડાઈ રહ્યો છે અને એ વાત સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા। જો કે એ સમયે પણ પિતા છોટુ વસાવાની નારાજગી પણ સામે આવી હતી અને તેમણે પણ સ્પષ્ટ નિવેદનો એ સમયે આપ્યા હતા, પરંતુ મહેશ વસાવા 1 વર્ષ જેટલો સમયગાળો ભાજપમાં રહ્યા બાદ હવે એ વાત કરી રહ્યા છે કે તેમના કામને ન્યાય નથી મળી રહ્યો અને આ જ મુદ્દે એક તરફ વિપક્ષની પણ પ્રતિક્રિયાઓ સામે આવી, તેમણે પણ એ આક્ષેપ કર્યા અને બીજી તરફ મહેશ વસાવાએ પહેલા પણ એ વાત કરી હતી કે આદિવાસીના ઉત્થાન માટે વિકાસ માટે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ આજે 1 વર્ષનો સમયગાળો વીત્યો અને ત્યારબાદ તેમનું એ કહેવું છે કે તેમના કોઈ કામને ન્યાય નથી મળી રહ્યો અને તેના જ કારણે તેમણે ભાજપ સાથે છેડો ફાડ્યો છે। પરંતુ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ એ વાત કહી છે કે હજી સુધી સત્તાવાર રાજીનામું તેમને નથી મળ્યું, એટલે હવે મહેશ વસાવા કે જે આગળ કયું પગલું લેશે તેના ઉપર તમામ લોકોની નજર રહેવાની છે। શું તેઓ પોતે પરત પોતાના પિતા છોટુ વસાવા સાથે પરત ફરશે કે પછી અન્ય પક્ષમાં જોડાઈ શકે છે તેની ઉપર તમામ લોકોની નજર રહેશે, કારણ કે પહેલા પણ જ્યારે તેઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે માત્ર વિકાસની વાતને લઈને તેઓ ભાજપમાં જોડાયા હતા। તેમણે એ નિવેદન આપ્યું હતું કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે જોડાઈ રહ્યા છે કારણ કે વિકાસ સાથે તેઓ જઈ રહ્યા છે।